ચાલો હવે જોઈએ ત્યાર પછીનો દાખલો. તો એમાં આપેલું છે આપેલા વિકલ્પોને ચડતા ક્રમમાં આપણે ગોઠવવાના છે. લણણી, વાવણી, ખેડ, ખાતર અને ઉગવું, 5 વિકલ્પો આપેલા છે. 2019માં પૂછાયેલો પ્રશ્ન છે આ. તો આપણે ખેતરમાં સૌથી પહેલા તો શું કરવાનું હોય, તો કે ખેડ કરવાની હોય, બરોબર. એટલે 3 નંબર પહેલા આવશે, એટલે આ 1 અને 5 વાળું વયું જશે. હવે ખેડ કર્યા પછી શું આવે, તો કે વાવણી કરવાની હોય, વાવવાનું હોય, બરોબર. એટલે વાવણી આવે બીજા નંબરે. ત્યાર પછી એમાં ખાતર નાખવાનું આવે, એટલે 4 નંબર પછી શું, તો કે ખાતર નાખ્યા પછી જે કંઈ પાક છે એ ઉગે, એટલે 5 નંબર. અને છેલ્લે આવે લણણી, ઉગેલા પાકને કાપવાનું આવે, એ આપણે લણણી, બરોબર. એટલે 3, 2, 4, 5, 1, 3, 2, 4, 5, 1 છે વિકલ્પ બી. એટલે વિકલ્પ બી આપણો જવાબ થાય. આગળ ત્યાર પછી છે મૂળાક્ષર, શબ્દ સમૂહ, શબ્દ, વાક્ય, ફકરો. આ 5 અહીંયા આપેલા છે, ચડતા ક્રમમાં ગોઠવવાના છે, બરોબર. સૌથી પહેલા તો મૂળાક્ષર આવે. મૂળાક્ષર એટલે કોઈ એક અક્ષર, બરોબર. એટલે પહેલા નંબરે આવશે 1. ત્યાર પછી તો કે અક્ષરો ભેગા થઈ અને એક શબ્દ બને, એટલે 3 નંબર આવે. પછી આગળ શું થાય, તો કે શબ્દ ભેગા થઈ અને એક શબ્દ સમૂહ થયો, શબ્દ સમૂહ રચે, એટલે 2 આવે. શબ્દ સમૂહ ભેગા થઈ એક વાક્ય બને, 4. વાક્ય ભેગા થઈ અને ફકરો બને, એટલે 5. તો 1, 3, 2, 4, 5, 1, 3, 2, 4, 5 છે વિકલ્પ સી. તો એ આપણો જવાબ થશે, બરોબર. 2019માં પૂછાયેલો પ્રશ્ન છે આ. આગળ જોઈએ ત્યાર પછી ગ્રામ, મિલીગ્રામ, મેટ્રિક ટન, કિલોગ્રામ અને ક્વિન્ટલ. તો આમાં ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. સૌથી પહેલા આવશે મિલીગ્રામ, એટલે કે 2, બરોબર. તો અહીંયા 3 વાળું જે હતું મેટ્રિક ટન, એ તો કેન્સલ થઈ જશે, બરોબર. પહેલા 3 નો આવે અહીંયા. તો મિલીગ્રામ. ત્યાર પછી શું આવશે, તો કે ગ્રામ આવશે. તો મિલીગ્રામ આવી ગયું, ગ્રામ આવી ગયું. હવે છે મેટ્રિક ટન, કિલોગ્રામ અને ક્વિન્ટલ. તો ત્યાર પછી આવશે 4 નંબર કિલોગ્રામ. તો 2, 1, 4 ત્રણેયમાં છે તે. હવે જે વધ્યું મેટ્રિક ટન અને ક્વિન્ટલ વધ્યું છે, તો ત્યાર પછી આવશે અહીંયા 5 અને 3, એટલે વિકલ્પ ડી મેટ્રિક ટન, ક્વિન્ટલ, એ આપણો જવાબ થશે, બરોબર. ચાલો હવે જોઈએ ત્યાર પછી તો નીચે આપેલા વિકલ્પોને ઉતરતા તાર્કિક ક્રમમાં ગોઠવો. હવે આપણે ઉતરતા ક્રમમાં અહીંયા ગોઠવવાના છે. ચંદ્ર, સૂર્ય, પૃથ્વી, એશિયા અને ભારત. હવે આને ઉતરતા ક્રમમાં ગોઠવવાના, તાર્કિક, બરોબર. 2019માં પૂછાયેલો પ્રશ્ન છે. તો અહીંયા ચંદ્ર છે, ત્યાર પછી સૂર્ય છે, પછી છે પૃથ્વી, પછી એશિયા અને ભારત, આટલું છે. તો સૌથી મોટો અહીંયા કોણ આવશે, તો કે સૂર્ય આવશે, એટલે 2 નંબર આવશે પહેલા, બરોબર. એ તો આપેલું જ છે. ત્યાર પછી તો કે ત્યાર પછી જે છે એ આવશે પૃથ્વી, 3 નંબર. ત્યાર પછી છે ચંદ્ર, પછી એશિયા અને છેલ્લે ભારત, એટલે 2, 3, 1, 4, 5. 2, 3, 1, 4, 5 વિકલ્પ એ આનો જવાબ થશે, બરોબર. આગળ સાપ્તાહિક, દિવાળી અંક, પાક્ષિક, દૈનિક અને ત્રિમાસિક. આને આપણે ઉતરતા ક્રમમાં લખવાનું છે. એટલે સૌથી પહેલા આવશે 2 નંબર દિવાળી અંક, બરોબર. હવે તમે જુઓ તો વિકલ્પમાં 2 નંબર એક જ છે, વિકલ્પ એ, બીજે ક્યાંય નથી. એટલે વિકલ્પ એ જવાબ સીધો, બરોબર. તો પહેલા દિવાળી અંક, ત્યારબાદ ત્રિમાસિક, પછી આવશે પાક્ષિક, પછી આવશે સાપ્તાહિક અને છેલ્લે આવશે દૈનિક, બરોબર. 2019માં પૂછાયેલો પ્રશ્ન હતો આ. ચાલો હવે જોઈએ ત્યાર પછી આગળ શેરી, ઘર, ગામ, ઓરડી અને તાલુકો. 2019માં પૂછાયેલો પ્રશ્ન છે આ. તો ઉતરતા ક્રમમાં લખવાનું છે. તો અહીંયા સૌથી મોટો થશે તાલુકો, 5 નંબર આવશે પહેલા, બરોબર. બધા વિકલ્પમાં આપેલો જ છે એ. હવે પછી જે વધ્યું એ છે શેરી, ઘર, ગામ અને ઓરડી. તો એમાં મોટું કોણ આવશે, તો કે ગામ. તો 5 પછી આવશે 3 નંબર. હવે આગળ
શેરી, ઘર અને ઓરડી આટલું વધ્યું. તો આપણે શેરી, ઘર અને ઓરડી, તો મોટું કોણ થશે એમાંથી? તો કે શેરી. બરોબર, એટલે 1 નંબર આવશે 5 3 પછી. 5 3 પછી 1 વાળો એક જ વિકલ્પ છે, વિકલ્પ એ જવાબ થાય. હવે ઘર અને ઓરડીમાંથી મોટું થાય ઘર અને ઓરડી થાય નાની. બરોબર, આગળ જોવી. ઓક્સિજન, કાર્બન, નાઇટ્રોજન અને હિલિયમ પરમાણુ ક્રમાંકના આધારે એને આપણે હવે તાર્કિક ચડતા ક્રમમાં લખવાના છે. 2022માં પૂછાયેલો પ્રશ્ન છે આ. બરોબર, તો સૌથી પહેલા આયા તો ક્રમ જે છે એમાં પહેલા નંબરે આ જે છે 1 2 3 4, એમાં કોણ આવશે? 4 માંથી પહેલા નંબરે અહીંયા હિલિયમ આવે. બરોબર, તો પરમાણુ ક્રમમાં પહેલા નંબરે તો હાઇડ્રોજન હોય, ત્યાર પછી બીજા નંબરે હિલિયમ હોય, પણ આ 4ની વાત થાય છે તો 4માં પહેલા કોણ આવશે? તો કે હિલિયમ આવશે. બરોબર, એટલે વિકલ્પ સી અને ડી કેન્સલ થઈ જાય. ત્યારબાદ આવશે 2 નંબર કાર્બન. બરોબર, પછી આવે નાઇટ્રોજન 3 નંબર, પછી આવે ઓક્સિજન 1 નંબર. તો 4 2 3 1 એવો કયો વિકલ્પ છે? વિકલ્પ એ, આનો જવાબ થશે. બરોબર, આગળ જોઈએ ત્યાર પછી કંદર્પ, માર્ગ, ક્ષત્રિય, જ્ઞાનકોશ. પછી જે છે એ શબ્દકોશના ક્રમ આધારે સૂચના છે. આ 2022માં પૂછાયેલો પ્રશ્ન છે આ. બરોબર, હવે આપણે શું કરવાનું છે? આને શબ્દકોશના ક્રમના આધારે લખવાનું છે. સૌથી પહેલા કોણ આવશે? તો કે 1 નંબર જે છે એ જ આવશે પહેલું, કંદર્પ. ત્યાર પછી આવશે ક્ષત્રિય 3 નંબર. બરોબર, આ છે ક્ષમાં ક જે છે ને જોડિયો અક્ષર થઈ ગયો ક્ષમાં. બરોબર, એટલા માટે એ આવશે ક્ષત્રિય. હવે વધ્યું માર્ગ, જ્ઞાન. આ શું છે? જ્ઞાન. ગ જે છે એ એમાં જોડિયો શબ્દ રહેશે. બરોબર, આવી રીતે. તો જે ગ છે એ આવશે પહેલા. બરોબર, શબ્દકોશમાં, એટલે 4 નંબર આવશે. 1 3 પછી 4 અને પછી છેલ્લે વધ્યું એ કોણ છે? 2 નંબર માર્ગ. તો 1 3 4 2, 1 3 4 2 વિકલ્પ બી એ થાય આનો જવાબ. આગળ જોવી. ત્યાર પછી અશોક, ચંદ્રગુપ્ત, ધનનંદ, બિંબિસાર કાલાનુક્રમના આધારે 2022માં પૂછાયેલો પ્રશ્ન છે. તો સૌથી પહેલા આવશે 3જો નંબર, ત્યારબાદ આવશે 2 ચંદ્રગુપ્ત, ત્યારબાદ આવશે 3 અને 2 વાળો વિકલ્પ અહીંયા જોઈ લો તો સીધો જવાબ ખબર પડી જાય. 3 અને 2 વાળો વિકલ્પ એક જ છે, વિકલ્પ સી. બરોબર, બિંબિસાર 4 નંબર અને છેલ્લે આવશે 1 નંબર અશોક. બરોબર, તો વિકલ્પ સી આનો જવાબ થાય. આગળ નીચે આપેલા વિકલ્પોને ચડતા તાર્કિક ક્રમમાં ગોઠવો. 2022માં પૂછાયેલો પ્રશ્ન છે. હવે આમાં એક એક વિકલ્પ જોવો પડશે આપણે. જો પહેલો તો કે 6 ગુણ્યા 9 તો કેટલા થાય? 54 થાય. ત્યારબાદ બીજો 72 ભાગ્યા 3, તો 72 ભાગ્યા 3 કરવા પડે તો 25 તેરી 75, 24 તેરી 72 થાય. બરોબર, ત્યારબાદ 56 ઓછા 1, તો ત્રીજા નંબરે 56માંથી 1 બાદ કરો, કોણ આવે? 55. ત્યારબાદ ચોથો જે છે એ છે 37 વત્તા 14, તો 37 ને 4 થાય 41 ને 10 થશે 51. અહીંયા શું કીધું? ચડતા ક્રમ લખવાના છે, એટલે સૌથી પહેલા કોણ આવશે? 24, એટલે 2 નંબર આવે પહેલા. ત્યારબાદ આવશે 4 નંબર 51, ત્યારબાદ આવશે 1 નંબર 54 અને પછી જે છેલ્લે વધ્યું 3 નંબર 55. 2 4 1 3, 2 4 1 3 છે વિકલ્પ ડી. તો વિકલ્પ ડી આપણો જવાબ થાય. આગળ ત્યાર પછી આપેલું છે ફકરો, મૂળાક્ષર, વાક્ય અને શબ્દ. 2022નો પ્રશ્ન છે. ચડતા ક્રમમાં આપણે ગોઠવવાનો છે. તો સૌથી પહેલા મૂળાક્ષરો ભેગા થાય અને શબ્દની રચના કરે, એટલે 2 અને 4. ત્યારબાદ શબ્દો ભેગા થઈ અને વાક્ય બનાવે અને વાક્યો ભેગા થઈ અને ફકરો બનાવે, એટલે 2 4 3 1. વિકલ્પ એ જે છે એ થાય આનો જવાબ. બરોબર, આગળ જોવી. ધારાસભ્ય, મુખ્યમંત્રી, સરપંચ, વડાપ્રધાન. હવે જે છે ને એને ઉતરતા
ક્રમમાં આપણે ગોઠવવાના છે. 2022માં પૂછાયેલો છે આ પ્રશ્ન. તો ધારાસભ્ય છે, મુખ્યમંત્રી છે, સરપંચ છે અને વડાપ્રધાન છે. તો સૌથી મોટું આમાં કોણ આવશે? 4 નંબર વડાપ્રધાન. ત્યાર પછી વધ્યો ધારાસભ્ય, મુખ્યમંત્રી અને સરપંચ, તો આવશે 2 નંબર મુખ્યમંત્રી, પછી આવશે 1 નંબર ધારાસભ્ય અને છેલ્લે આવશે 3 નંબર સરપંચ. 4 2 1 3 વિકલ્પ બી ઈ થશે આનો જવાબ. 4 2 1 3 બરોબર. 2022માં પૂછાયેલો છે આ પ્રશ્ન. ત્યાર પછી આગળ જોવી જિલ્લો, તાલુકો, દેશ અને ભૂમિખંડ. 2022નો પ્રશ્ન છે. તો સૌથી પહેલા આવશે 4 નંબર, ત્યારબાદ આવશે દેશ 3 નંબર, ત્યારબાદ આવશે 1 જિલ્લો અને 2 તાલુકો. 4 3 1 2 4 3 1 2 છે વિકલ્પ સી.